ફેમિલી મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે અત્યારે સૂર્ય ભગવાન ઉગી જાય અને જો આપણે માછલા લઈને જઈએ છીએ કાંઠે દ્રાક્ષ એમ કે કિશનભાઈ સૌ તમને એમ થશે કે આવી કેમ આ છે ને પહેલેથી ને સિલ્વર આવે તો કે મસ્ત મજાની છે અને જો એટલે કંઈક ખાગા હે જય માતા જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું આજના વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે તો ફેમિલી અત્યારે છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે મસ્ત મજાનું તો આપણે એક વાઘું મેક આવેલું છે એમાં હું માછલા લાવશે હું તમને બતાવી અને હમણાં છે ને આપણે કંઈક જમવાનું બનાવીએ હું બનાવી દરિયામાં કંઈ ખબર નથી બનાવી પછી ખબર પડે અને તમને બધાને એમ થતું કે બધા માછીમારી કરે દરિયામાં તો એ આખો દિવસ દરિયામાં કેવી રીતે વિતાવતા છે તો અમે છે ને અત્યારે કંઈ કામ નથી તો બધા માણસો સૂતા છે હું તમને બતાવું ઓહોની જગ્યાએ સમજો એક ભાઈ અહીંયા હુતા હે ને અને વાહે જો કિશનભાઈ ફોન જોવે છે સૌજીભાઈ જોવે સાયો કરીને હુતા હે અને આપણે પણ ફેમિલી મસ્ત મજાનો સાયો કર્યો હું તમને બતાવું જો આ રીતે કંઈક કર્યો હે જો એ રીતે કંઈક કર્યો હે ને હમણાં કંઈક આપણે જમવાનું બનાવીએ ફેમિલી જો તમે આપણે છે ને ભાઈ જમવાનું અત્યારે બનાવું છે તો મસાલો કાઢી લીધો છે કોલ્ડ રૂમમાંથી જો અમારા કોલ્ડ રૂમમાં ભાઈ આ રીતના બધું બરફ હોય અને જો આ બાજુ માછલા હે તો ચાલો અત્યારે અમે કોલ્ડ રૂમ રાખી દઈએ તો ફેમિલી આ માછલાનું છે ને અમારે શાક બનાવવાનું છે તો આનું નામ છે ફેમિલી ખાગી તો મસ્ત મજાનું છે ને પહેલાં કટિંગ કરી નાખું પછી હું તમને બતાવું જો ફેમિલી અમે છે ને મસ્ત મજાનું ભાઈ શાકનું કટિંગ કરી નાખ્યું એ કંઈ ઘટે નહીં એવું જોઉં અને આમ જો ફેમિલી ડુંગળી પણ મસ્ત મજાની કટિંગ કરી નાખી એટલે લીલા મરચાં છે અને છે ફેમિલી ટમેટા તો ચાલો મસ્ત મજાનું હવે આપણે શાક બનાવીએ આનું શાક બનાવવાનું છે આ છે ખાગી આ છે ટમેટા આ છે સમસો ચાર છે કાંદડામાં થોડાક મરચા છે પણ એટલે છે જો આખા રાખી દીધા સમજીભાઈ તેલ નાખી દીધું સમજીભાઈ નાખશે પછી ડુંગળી નાખો સમજીભાઈ જો આપણે છે ને ભાઈ ડુંગળીની બધી પકાવી મસ્ત મજા નાખી દીધું તો આમ જો ફેમિલી મસ્ત મજાનું ને પેલા આપણે ડુંગળી મરચાં પકાવી નાખી અને ફેમિલી હવે છે ને નાખી દઈએ આપણે નિમક તો મસ્ત મજાનું નિમક નાખી દીધું અને કોથમરી કરવાનું ચાલુ થઈ ગયું તો ફેમિલી આપણે મસ્ત મજાના ટમેટા પણ નાખી દીધા તો મસ્ત મજાનું આપણે છે ને પકાવીએ જો આ રીતે અમારું કંઈક જમવાનું બનતું હોય દરિયામાં જવું કેમ પણ એટલે હવે છે ને નાખવાનું છે આપણે મરચું જો બધું આપણે મરચું પણ ખતમ થઈ ગયું છે મરચું પણ નાખાઈ ગયું છે તો મસ્ત મને આપણે ગ્રેવી પકાવીએ અને આમ જો ડીશ લઈ લઈએ તો પાણી નાખી દઈએ કેમ પણ તો આપણે મસ્ત શાક નાખી દઈશું કંઈક ઘટી આ રીતનું શાક પાકી કેવું પાકે ખાંડ તમે કરજો ને આમ જો આ તમને લાગતું પણ ઈદની ઈંડા છે ત્યાં પણ જરાક જેવી ઈંડા છે દ્રાક્ષ એમ કહેવાય કિશનભાઈ તો ચાલો આપણે મસ્ત મજાનું શાક બનાવી નાખીએ પછી હું તમને બતાવું તો ફેમિલી જો તમે આપણું ભાઈ મસ્ત બનીને શાક તૈયાર થઈ ગયું હોય તો તમે આ રીતનું કંઈક બીનું છે કંઈ ઘટીને તો અમે બધા છે ને ફેમિલી ભાણામાં લઈ લઈએ પછી અમે બધા હવે જમી લઈએ જો ફેમિલી આમાં જા દો ના તમને એકલા માછલા બતાતા એકલા માછલા અને અત્યારે તો છે ને આપણી બોટ ફેમિલી હાલી જાય છે જો આપણું આ વાઘો અમે પાછું રિપેર કરીને પાછું મેં કહ્યું હતું રાતે ને હાલ માછલા કંઈક માછલા આવ્યા છે જોઉં તમે જો ફેમિલી તમે ભાઈ માછલા જો આ રીતના કંઈક માછલા આવેલા છે જો કેમ પણ કંઈ ઘટે નહીં એવા છે ને આનું મોટું જોઉં તમે આ રીતના કંઈક બધા માછલા છે કંઈ ઘટે નહીં એવા જોરદાર મળી જોરદાર તો ચાલો મેં આને ફટાફટ છે ને આ માછલાને કાઢીને ઓલી બાજુ નાખી દઈએ તો ફેમિલી જો તમે આપણે માછલાના કાંટા કાપી નાખીએ ને એટલે કંઈક માછલા ચા છે જો તમે અને એક ખાગી છે ને ફેમિલી હાવ એટલે હાવ સિલ્વર આવી હું તમને બતાવું તો તમને એમ થશે કે આવી કેમ આ છે ને પહેલેથી ને સિલ્વર આવે તો કે મસ્ત મજાની અને જો એટલે કંઈક ખાગા છે મસ્ત મજા નાખવાનું કામ ચાલુ છે તો ચાલો આપણે આ નાખી દઈએ તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના જો બંદરમાં પહોંચી જાય ને આપણે આ બધા છે ને ભાઈ માછલા લેવા આવી જાય જો અમારે લવજીભાઈ તો હવે છે ને ફેમિલી આપણે આમાં ફટાફટ માછલા કાઢવા મળીએ જો તમે આ રીતના કંઈક માછલા આવે ને એટલે કંઈક કે તો કાઢવા મળીએ તો બગા આવે છે અમારે લવજીભાઈની અને ફેમિલી આમ જો તમે અત્યારનો નજારો અહીં રત્નેશ્વર મહાદેવનું મંદિર જો તમે સૂર્ય ભગવાન નથી ઉગ્યા તમે ફટાફટ છે ને ફેમિલી કામ કરી નાખી તો જો ફેમિલી મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે અત્યારે સૂર્ય ભગવાન ઉગી જાય અને જો આપણે માછલા લઈને જઈએ છીએ કાંઠે
જો તમે આ બધા માછલા લઈને છે ને ફેમિલી મેં જાય છે કાંઠે, તો કાંઠે પણ માછલા લેવા આવી ગયેલા અને તમે અહીં લો ભાઈ નજારો જો સૂર્ય ભગવાન અત્યારે ઉગે છે કેમ પણ તો ફેમિલી જો તમે એટલા કે માછલા રાહ છે ને બીજા માછલા છે ને વહી જશે ઘેરે. જો હજી વ્યવહારનું કામ ચાલુ જ છે, બધા જાય છે અને આવે છે માછલા લેવા. જો મસ્ત મને આપણે છે ને માછલા ખાલી કરી નથી અને ફેમિલી અહીં લો તમે વ્યૂ જોવો તો તમે બધા છે ને ઘડીક સિનેમેટિક એન્જોય કરો. અત્યારે છે ને મસ્ત મજાનો દરિયો ખાલી થઈ ગયો છે ને સેજલ ને શીતલ ને સંધુ સેમ છે ને અત્યારે આવેલા છે ભાઈ લેમ્પટા પકડવા. તો એ કઈ રીતે લેમ્પટા પકડે ને હું તમને થોડું ઘણું બતાવું ભાઈ, અને લેમ્પટા પણ એને પકડાવું એ બતાવું. આમ જો ફેમિલી આવડા બધા અહીંયા બેઠા છે, સેજલ અહીંયા બેઠી આમ જો, અને સંધુ સેમ ને શીતલ અહીંયા જો, તો એ કંઈક બતાવે છે અને એને છે ને લેમ્પટા પકડવાનું મેકેલ એક સેજલ મેકેલું એમ તો કે. તો આમ જો ફેમિલી મસ્ત મજાનું અમારે શીતલબેન છે ને એક હોંડિયું થઈ જાય. તો જો આ રીતનું કંઈક હોંડિયું આવે, આ હોંડિયું છે દેશી, કેવું મસ્ત થાય ને. બાકી આમ જો તમને જોવાની મજા આવતો હોય બાકી. અને ફેમિલી આનું નામ તમને આવડતું ને તો કમેન્ટ કરજો આ શું છે. તો આને અમે તો છે ને ભાઈ લેરિયું કહી, અમુક લેલેરા પણ કહેતા હોય ને અમુક લેરિયું કહેતા હોય. તો અમારા સેજલબેને પકડ્યું છે. જો આ રીતનું કંઈક લેરિયું છે મસ્ત મજાનું, કેવું છે કમેન્ટ કરજો. ફેમિલી અહીં કવડો મોટો એક પથ્થર છે, તમે આમ જો ભયંકર કેવો પથ્થર, અને આની નીચેથી પાણી જાય આમ જો જાય આ રીતે કંઈક પાણી જાય અને પથ્થર જોવો ભાઈ તમે, માય ગોડ નેક્સ્ટ લેવલ. અને અમારે શીતલ જોવો ત્યાં જાય છે ત્યાં કંઈ ખબર નથી. આમ જોવો ફેમિલી આ બધા છે ને લેમ્પટા પકડવા વૈયા ગયા છે હવે, અને હવે લેમ્પટા જો સેજલ કાઢવા હતા મીડિયમ જો તમે જો આ રીતે કંઈક કાઢે છે. તો હમણાં છે ને વી આવે ને પછી હું તમને બતાવું કેટલા લેમ્પટા લાવે એમ. આમ જો ફેમિલી કેટલા બધા લેમ્પટા છે ભાઈ, આમ જો તમને હું દેખાતા છે, જો દેખાય બધું તમને દેખાય ને, આ બધા લેમ્પટા આમ જો બધા જોડતા છે. એક લેમ્પટો પાન નાખો એમ ગેમર છે એ ત્યાં હે કહું જરા અહીંયા તો એ શાક કાઢીને વૈયા ને ભાઈ, તો લેમ્પટો બતાવે કેમ પણ જો એ વૈયા ને પછી હું તમને બતાવું. ફેમિલી આમ જો તમે આવડા બધા છે ને વૈયા એવા છે, અને શાક આવતા હોય તો બોલો આ ખાડામાં ઠેલવી દીધું. મારે હું તમને બતાવું જો કાઢી શું કે લેમ્પટા મારવા હોય ને પેલા લેમ્પટા એવું થવું પડે ને પછી લેમ્પટા મારે. દાલા ફેમિલી તમને એને બીજા ખાડામાં નાખીને બતાવી દો. આ બધા હવે પકડે જો અહીંયા નાખ્યા અને સંધુ સેમ શું છે હું તમને રત્નેશ્વર મહાદેવ ઝૂમ કરીને તમને બતાવું. બધા ત્યાં દર્શન કરેલ પણ છે ને, ધૂખડી દેવું ને એટલે કઈ હેરખું બતાતું નહીં. આમ જો એકલી અંધીશ છે ભાઈ. તો ફેમિલી 3 ફિશિંગ બોટ અહીંયા પડીને એક ફિશિંગ બોટ જેલી અને મધાભાઈ જુઓ અહીંયાના મસ્ત બે જા છે, કંઈક લોટનો ડબ્બો ને એવું બધું લેવાનું હોય એટલે. તો હવે છે ને આ જો પાહા હાલ્યા આવે છે, શાક તમને બતાવું તો દોહેજથી ભાઈ. ફેમિલી અમારે સેદલ કંઈક ગોઈતું છે આમ જો શું છે સેદલ સરેલું કેવું લેંગડું આવું કંઈક જોતા નહીં મેક દે ને આને બિચારા હું રાખું મૂકી દઈ પાપ ખોટું લાગે એટલે તો ફેમિલી આ રીતે કંઈક લેમ્પટા આવેલ છે અને આ છે ક્રેશ લો ભાઈ. અને આમ જો કેમ પણ લેમ્પટા, તો આવા કંઈક લેમ્પટા હતા સેદલ એને પકડેલો હું તમને બતાવું. તો આમ જો ફેમિલી આ રીતે કંઈક લેમ્પટા હતા, અને લેમ્પટા કહેવામાં આવે. કેવા લેમ્પટા ભાઈ ખાસ કરીને કમેન્ટ કરજો. આમ જો માય ગોડ ફેમિલી જો મસ્ત હે ને. આમ જો ફેમિલી આનું મોઢું જોઉં તમે ખાલી આમ તો આ રીતના હે બધા ખાલી લેપ્ટા તમને કાકડી દો લાગતું, પણ આને છે ને લેપ્ટા કહેવામાં આવે. અને એક કા કરેપ છે જો કરેપ એટલે ધરાવાળી છે. જો કે પણ તો આ રીતે હતું બધું. હવે સેદલી પકડે છે ને મારે જવું છે ઘેર. કાતે પકડશે હા એટલા જ પકડા છે. કાલ 2 કિલો મેં રાસ્તે આવે દેવા હા